નિખરતા ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજભવનમાં પ્રાકૃતિક કૃષિ સખી મહિલાઓને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ માર્ગદર્શન અને પ્રોત્સાહન આપ્યું। ગ્રામીણ મહિલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના પવિત્ર મિશનમાં સક્રિયતાથી સહભાગી થવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અનુરોધ કર્યો છે। ગુજરાતમાં 11,160 ગ્રામીણ મહિલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની પદ્ધતિસરની સઘન તાલીમ આપીને તેમને પ્રાકૃતિક કૃષિ સખી તરીકે તૈયાર કરવામાં આવી છે। પ્રાકૃતિક કૃષિ સખી પોતપોતાના ગામમાં અન્ય મહિલાઓને પ્રાકૃતિક કૃષિ કરવાની પ્રેરણા અને પ્રેક્ટિકલ માર્ગદર્શન આપશે। મધ્ય ગુજરાતના 10 જિલ્લાની 700 જેટલી પ્રશિક્ષિત પ્રાકૃતિક કૃષિ સખી મહિલાઓને સંબોધતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે પ્રાકૃતિક કૃષિ એ પરમાત્માની પ્રકૃતિના પોષણનું અભિયાન છે। પ્રકૃતિના તત્વો પ્રદૂષિત થઈ ગયા છે। રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના બેફામ ઉપયોગથી ધરતી ઝેરીલી અને બિન ઉપજાઉ બની ગઈ છે। પાણી પ્રદૂષિત અને અપૂરતું છે। હવા લેવા લાયક રહી નથી। ઝેરી તત્વોવાળા અન્નને કારણે સ્વાસ્થ્ય સામે ગંભીર સંકટ સર્જાયું છે। ત્યારે પ્રાકૃતિક ખેતી અનેક સમસ્યાઓનો એકમાત્ર ઉપાય છે। ઈશ્વરીય વ્યવસ્થામાં સહયોગ આપવો એ જ સાચી પૂજા છે।